લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 14.3 કમ્પ્લીટ કર્યો હતો અને એમાં આપણે જાણીએ છીએ એમાં એક થી ઓછા પ્રકારનો એક દાખલો આવ્યો હતો જે આપણે થોડોક અલગ પડતો હતો, જેમાંથી આપણે સાદું આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવ્યું હતું અને પછી દાખલાને આપણે સોલ્વ કર્યો હતો. તો આજે આપણે પહેલાં એ ટોપિક શીખવાના છે કે કોઈ પણ આવૃત્તિ વિતરણ હોય એમાં થી ઓછા પ્રકારનું કે થી વધુ પ્રકારનું કેમ બનાવવું અથવા થી ઓછા અને થી વધુમાંથી સાદામાં કેમ કન્વર્ટ કરવું. તો આજના લેક્ચરમાં પહેલાં મેઇન તો આપણે આ જ વસ્તુ શીખવાની છે અને આનો ઉપયોગ હવે આપણે આગળ આલેખ બનાવવા માટે કરશું. ઓકે, તો બે પ્રકારના એક આલેખ આવે છે. એક આવે છે થી વધુ પ્રકારનો આલેખ અને બીજો આવે છે થી ઓછા પ્રકારનો આલેખ. ઓકે, તો આ બે પ્રકારના આલેખ આવશે. હવે આ જે બંને પ્રકારના આલેખ છે એ ફક્ત મધ્યસ્થ માટે બને છે. આ બંને પ્રકારના આલેખ કોના માટે બને છે? ફક્ત મધ્યસ્થ માટે બને છે. મધ્યસ્થમાં જે સંચય આવૃત્તિ આપણે બનાવી છે કોષ્ટકમાં CF, એના માટે બનાવવામાં આવે છે. એટલે એમ કહેવાય કે સંચય આવૃત્તિ વિતરણની આલેખાત્મક રજૂઆત જે કરવામાં આવે છે, આલેખ ઉપર જે દોરવામાં આવે છે એને શું કહેવાય છે? તો એને સંચય આવૃત્તિ વક્ર કહેવાય છે. આ ખાસ નામ યાદ રાખવાનું, ઘણીવાર MCQ તરીકે પૂછાઈ શકે. અથવા એનું બીજું નામ ખાસ યાદ રાખવાનું છે ને ઓજાયવ કહેવાય છે અથવા ઓજીવ. ઓજાયવ અથવા તો ઓજીવ એવા બે નામ એને આપી શકાય છે. ઓજાયવ અથવા તો ઓજીવ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. ઓકે, તો આ ખાસ યાદ રાખવાનું છે કે સંચય આવૃત્તિ વિતરણની જે આલેખાત્મક રજૂઆત કરી છે અને ટૂંકમાં CF જે આવૃત્તિ હતી ને આલેખ ઉપર દર્શાવવામાં આવે છે, તો એવા આલેખને શું કહેવાય? તેવા આલેખને સંચય આવૃત્તિ વક્ર કહેવાય અથવા તો ઓજાયવ તરીકે પણ ઓળખાય છે. ઓકે, તો હવે થી ઓછા પ્રકારના આલેખ કેવી રીતના બનશે, એ કેવો હોય? થી વધુ પ્રકારનો આલેખ કેવો બનશે? તો હવે આપણે એની વિશે માહિતી મેળવીએ. તો કે સૌથી પહેલાં થી ઓછા પ્રકારનો આલેખ. જો આની ઉપરના આલેખ ઉપરના ઘણા બધા MCQ પૂછાય છે. ખાસ આની ઉપર ધ્યાન આપવું. આલેખ નથી પૂછાતો એમ માનીને વસ્તુ સાવ મૂકી ન દેવી. હા, અત્યાર સુધી બોર્ડમાં આલેખ એક પણ વખત નથી પૂછાણો, પણ આપણે તૈયારી રાખવાની કે બાય ચાન્સ એવું બને કે આ વખતે બોર્ડમાં આપણને આલેખ પૂછાય તો આપણને આલેખ આવડવો જોઈએ. આલેખના કાંઈ ખોટા આપણે 3 કે 4 માર્ક્સ ન જવા જોઈએ. ઓકે, અને આલેખ ન હોય તો બીજું કંઈ નહીં, આલેખ ઉપરના MCQ તો આવે જ છે દર વખતે. ઓકે, તો સૌથી પહેલાં કયો આલેખ જોશું કે થી ઓછા પ્રકારનો આલેખ. તો કે જે થી ઓછા પ્રકારનો આલેખ છે એ આલેખ હંમેશા જો આવી રીતના નીચેથી ઉપર તરફ જાય. એ આલેખ કઈ રીતના જાય? નીચેથી ઉપર તરફ જાય છે. અલગ અલગ બિંદુઓ હોય એની પાસે, તો ક્યાંથી જાય છે? નીચેથી ઉપર તરફ વધે છે. આમાં આ આપણી એક્સ અક્ષ, આ આપણી વાય અક્ષ. હવે એક્સ અક્ષ ઉપર શું દર્શાવવામાં આવે છે? તો કે એક્સ અક્ષ ઉપર હંમેશા ઉર્ધ્વ સીમા દર્શાવવામાં આવે છે. આ તમારા MCQ છે કે થી ઓછા પ્રકારનો આલેખ હોય તો એક્સ અક્ષ ઉપર શું દર્શાવવામાં આવે છે? તો થી ઓછામાં જો નામ ઓછું પણ સીમા કઈ આવશે? તો કે ઉર્ધ્વ આવશે, મોટી સીમા, ઉપલી સીમા. નામ શું છે? થી ઓછા, પણ એક્સ અક્ષ ઉપર સીમા કઈ આવશે? તો કે ઉર્ધ્વ સીમા આવશે, ઉપલી સીમા. અને વાય અક્ષ ઉપર શું આવશે? તો કે વાય અક્ષ ઉપર સંચય આવૃત્તિ આવશે. ઓકે, તો આને હવે ઘણા બધા પ્રશ્નો બન્યા. સિમ્પલ આ રીતે તમને એમ પૂછે કે આ કયા પ્રકારનો આલેખ છે? તો કે આ થી ઓછા પ્રકારનો આલેખ છે. હવે થી ઓછા પ્રકારના આલેખમાં એક્સ અક્ષ ઉપર શું આવે છે અને વાય અક્ષ ઉપર શું આવશે? તો કે એક્સ અક્ષ ઉપર બધી ઉર્ધ્વ સીમાઓ આવશે અને વાય અક્ષ ઉપર સંચય આવૃત્તિ એટલે કે CF આવશે. ઓકે, હવે આ આલેખ ઉપરથી તમે મધ્યસ્થ કેવી રીતના નક્કી કરી શકો? કે તમને ફક્ત આલેખ આપી દે એમ કે હવે આલેખ ઉપરથી મધ્યસ્થ નક્કી કરો, તો આલેખ ઉપર મધ્યસ્થ નક્કી કરી શકે? બહુ સિમ્પલ છે. તમારે ફક્ત શું જાણવું પડે? તો કે તમારે પહેલાં n શોધવાનો હોય કે રકમમાં n કુલ આવૃત્તિ કેટલી છે, કુલ આવૃત્તિ. હવે n શોધ્યા પછી એનો n/2 શોધી લેવાનો, n/2 ગોતી લેવાનો. તો જે n/2 નો આન્સર છે એ તમારે CF ઉપર ગોતવાનો. ધારો કે n/2 CF આ જગ્યાએ આવે છે, અહીંયા જે આપણે ડોટ કરી દર્શાવ્યું છે n/2, તો ત્યાંથી તમારે એક સીધી રેખા દોરવાની. ક્યાં સુધી? તો કે આલેખને અડે ત્યાં સુધી. ત્યાં સુધી શું કરવાનું? એક સીધી રેખા દોરવાની, સમાંતર રેખા એક્સ અક્ષને આલેખને અડે ત્યાં સુધી. હવે જ્યાં અડે ત્યાંથી તરત તમારે નીચે જવાનું. નીચે જ્યાં પછી જ્યાં એક્સ અક્ષને જે જગ્યાએ અડશે આ તમારું મધ્યસ્થ કહેવાશે. આ બિંદુ શું કહેવાશે? તમારો મધ્યસ્થનો જવાબ કહેવાશે. ઓકે, તો કે આલેખ ઉપર મધ્યસ્થ કેમ શોધી શકાય? તો કે આલેખ ઉપર સૌથી પહેલાં તમારે n/2 શોધવાનું
અને n/2 શોધ્યા પછી n/2 ને CF ઉપર મેળવી લેવાનો, ત્યાંથી એક સીધી રેખા દોરવાની આલેખને અડી, ત્યાંથી પછી એક એક્સ અક્ષને ઊભી રેખા દોરવાની લંબ રેખા, એટલે આ તમને મધ્યસ્થનું મૂલ્ય આપશે સીધે સીધું. ઓકે, હવે ખાસ આની ઉપર MCQ યાદ રાખી લેજો. એક્સ અક્ષ ઉપર તો કે ઉર્ધ્વ સીમા અને વાય અક્ષ ઉપર એટલે સંચય આવૃત્તિ. ઓકે, તો આ કયા પ્રકારનો આલેખ થયો? તો કે થી ઓછા પ્રકારનો આલેખ. હવે બીજો કયો આવશે? તો કે બીજો જે આલેખ આવશે એ આવશે થી વધુ પ્રકારનો આલેખ. તો એની કરતાં ઊંધું આવશે. થી વધુમાં શું થાય છે? એનો આલેખ ક્યાંથી ક્યાં તરફ જાય છે? તો એનો આલેખ ઉપરથી નીચે તરફ જશે. એનો આલેખ ક્યાં જશે? ઉપરથી નીચે તરફ. એટલે કે આપણે આલેખ બનાવશું તો આલેખ આમ નીચે આવશે આનો. ઓકે, તો જો આ આલેખ આનો કઈ તરફ આવે છે? તો આવી રીતના નીચે તરફ આવે છે. ઓકે, તો આ કયા પ્રકારનો આલેખ કહેવાશે? તો કે થી વધુ પ્રકારનો આલેખ કહેવાશે, અથવા થી વધુ પ્રકારનો ઓજીઓ પણ કહી શકાય. હવે આમાં શું બદલાનું? તો વાય અક્ષ ઉપર કોઈ વસ્તુ બદલા નથી. વાય અક્ષ ઉપર તો હંમેશા સંચય આવૃત્તિ જ આવશે. જો તમને એવું કંઈક પૂછે કે ઓજીયુમાં જે છે વાય અક્ષ ઉપર હંમેશા શું આવે, પછી થી ઓછા આવે કે થી વધુ, ગમે પ્રકારનો ઓજીયુ હોય, વાય અક્ષ ઉપર હંમેશા CF જ આવશે, પરંતુ એક્સ અક્ષ ઉપર બદલાશે. જો થી ઓછા હતું તો એક્સ અક્ષ ઉપર આપણે શું આવતું? ઉર્ધ્વ સીમા આવતી હતી. હવે થી વધુ પ્રકારનું છે તો એક્સ અક્ષ ઉપર નીચલી સીમા એટલે કે અધઃ સીમા આવશે. હવે ઓકે, યાદ તમારે કેવી રીતે રાખવાનું? કે ઓપોઝિટ આવે, ઊંધું, વિરોધી આવે. થી વધુ છે તો નીચલી સીમા આવશે, અને થી ઓછામાં ઉપલી સીમા આવશે. ઓકે, તો ઊંધું યાદ રાખવાનું છે આવી રીતના. થી ઓછા હોય તો ઉપલી સીમા, થી વધુ હોય તો નીચલી સીમા, એટલે કે અધઃ સીમા. ઓકે, તો અધઃ સીમા અને સંચય આવૃત્તિ. હવે આમાંય મધ્યસ્થની રીત એની જ છે કે સૌથી પહેલાં n/2 શોધો, n/2 ને વાય અક્ષ ઉપર ગોતી લો, ત્યાંથી એક સીધી રેખા દોરો અને આલેખને જ્યાં અડશે ત્યાંથી પાછી એક નીચે લંબ રેખા દોરો એક્સ અક્ષ ઉપર, અને એ તમને કોનું મૂલ્ય આપશે? તો કે તમને મધ્યસ્થનું મૂલ્ય આપી દેશે. ઓકે, તો બે પ્રકારના આલેખ થયા, થી ઓછા અને થી વધુ. થી વધુમાં એક્સ અક્ષ ઉપર શું આવશે? તો કે અધઃ સીમા, અને વાય અક્ષ ઉપર શું આવશે? સંચય આવૃત્તિ. ઓકે, ડન. ચાલો નેક્સ્ટ જઈએ. ઘણીવાર આ પ્રકારના પ્રશ્ન આવે, મોસ્ટ ઓફ MCQમાં આવા પ્રકારના પ્રશ્નો બહુ પૂછાય છે. તમને આલેખ આપી દે આ રીતના કે જે બે એકબીજાને છેદે છે, એવા બે આલેખ આપે, જેમાં આપણે જોઈને કહી શકીએ કે જે ઉપર તરફ જાય છે આવી રીતના એ થી ઓછા પ્રકારનો છે, હંમેશા ઉપર તરફ જાય, ને થી વધુ પ્રકારનો હંમેશા નીચે તરફ આવે. એટલે કે થી ઓછા ને થી વધુ પ્રકારના બે આલેખ આપી દીધા છે. હવે આપણને આની ઉપરથી પૂછ્યું છે કે મધ્યસ્થ શોધો. આપણને પ્રશ્ન શું પૂછ્યો કે આલેખને જોઈને મધ્યસ્થ શોધો. તો આમાં તમારે કોઈ સીધી રેખા દોરવાની હોતી નથી. આવો જ્યારે આલેખ આવે તો તમારે બધા નસીબદાર કહેવો. હા, જો આપણે ઉપલો આલેખ આપે ને મધ્યસ્થ ગોતતા વાર લાગે, પણ જો આ પ્રકારનો આલેખ આપી દે તો આપણે નસીબવાળા કહેવાઈએ કે આલેખમાં સીધે સીધો મધ્યસ્થનો જવાબ આવી જશે. કેવી રીતના જવાબ આવશે? તો કે ભાઈ જે આનું છેદબિંદુ છે, એટલે કે આ જે છેદબિંદુ છે ત્યાંથી ફક્ત સીધી લાઈન નીચે લઈ લેવાની, બીજું કાંઈ કરવાનું નથી. આમાં એક જ રેખા દોરવાની છે, ને એ તમને કોનું મૂલ્ય આપશે? મધ્યસ્થનું. ઓકે, અને હજી આ પ્રશ્ન કેવી રીતના બની શકે? આ પ્રશ્ન હજી એવી રીતના પણ બની શકે કે તમને અહીં નીચે કોઈ નંબર આપ્યા ન હોય, નો અહીંયા કંઈ માહિતી આપી હોય, એની બદલે તમને છેદબિંદુ આપી દે. ધારો કે એમ કે આનો છેદબિંદુ જે છે એ 20,15 છે. આ જે છેદબિંદુ છે કયો છે? 20,15. તો મધ્યસ્થની કિંમત કઈ? તો મધ્યસ્થ એટલે તમારે એક્સ્યામ લેવાનો. કયો યામ લેવાનો? તો કે એક્સ્યામ. એટલે આપણો મધ્યસ્થ કેટલો ગણાય? તો મધ્યસ્થ ઇક્વલ ટુ 20 ગણાશે. ઓકે, જો બિંદુ આપી દેશે તો વધારે હજી સહેલું. બિંદુનો ફક્ત કયો યામ લઈ લેવાનો છે? તો કે એક્સ્યામ. એક્સ્યામ જે છે કોનું મૂલ્ય આપશે? તો કે મધ્યસ્થનું મૂલ્ય આપશે આપણને એક્સ્યામ. ડન. તો બસ નીચે એ જ વાક્ય આપ્યું છે કે બંને વક્રના જે છેદબિંદુનો એક્સ્યામ છે એ મધ્યસ્થ દર્શાવે છે. જો ઉદાહરણ તરીકે આપણને 15,20 આપ્યું હોય તો આપણો મધ્યસ્થ જે છે એ 15 કહેવાશે. ઓકે, તો આ પ્રકારના MCQનું ધ્યાન રાખજો. અથવા ઓબ્જેક્ટિવ તરીકે 1 માર્કમાં ક્વેશ્ચન પૂછાય આવો આલેખ આપીને એમ કે મધ્યસ્થની કિંમત શોધો, તો તમે તરત જવાબ આપી શકશો. ઓકે, ચાલો તો હવે નેક્સ્ટ જોશું આપણે. હવે આપણે કોષ્ટક રૂપાંતર કરતા શીખવાના છે. કોષ્ટક રૂપાંતર એટલે શું? એટલે 4 પ્રકારના દાખલા શીખવાના છે. પહેલું છે થી ઓછામાંથી સતત આવૃત્તિ વિતરણ, પછી થી વધુમાંથી સતત આવૃત્તિ વિતરણ, ત્યાર પછી
સતત આવૃત્તિ વિતરણમાંથી થી ઓછા અને ત્યાર પછી સતત આવૃત્તિ વિતરણમાંથી થી વધુ, એમ ચારે ચારનું કન્વર્ઝન કેમ થાય, એકબીજાને કેમમાં રૂપાંતર કરી શકે, એ જ આપણે શીખવાનું છે. તો થી ઓછા પ્રકાર તો ઓલરેડી આપણે એક શીખી ચૂક્યા છીએ. હવે આપણે આગળ એની પ્રેક્ટિસ કરશું થોડી. તો કે ભાઈ થી ઓછા પ્રકારનું આપ્યું હોય જ્યારે, હવે આ વસ્તુ હજી શું કામ શીખવામાં આવે છે આટલી બધી, કારણ કે આવું બની શકે કે તમને દાખલો મધ્યકનો પૂછે પણ તમને કોષ્ટકથી ઓછા પ્રકારનું આપે, તો ત્યારે તમને એવું કહેવામાં આવશે કે થી ઓછા પ્રકારના કોષ્ટકમાં પહેલાં સતત આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવો અને પછી એનો મધ્યક શોધો. તો એવું પણ બની શકે. ઓકે, એટલે આપણે આ ખાસ શીખવાનું છે, આ બધું રૂપાંતર કરવાનું. તો કે સૌથી પહેલાં થી ઓછામાંથી આપણે સાદામાં રૂપાંતર કરવું છે. તો કે પહેલું કોષ્ટક જોઈ લે શું આપ્યું છે. તો કે સૌથી પહેલાં 10થી ઓછા, 20થી ઓછા, 30થી ઓછા, 40થી ઓછા, એમ ક્યાં સુધી આપ્યું છે? તો કે 70થી ઓછા સુધી આપ્યું છે. હવે તમે એક વસ્તુ સમજો, 10થી ઓછામાં કેટલા જણા છે? તો કે 5 જ જણા. પણ 20થી ઓછામાં કેટલા જણા? 9 જણા. તો એનો મતલબ સીધે સીધો એવો થાય ને કે 10થી 20માં 4 જણા એવા હશે. 10થી 20માં કેટલા જણા હશે? કે 4 જ જણા હશે, કારણ કે 10 કરતાં ઓછાવાળા. આપણે સાદું એવું માનીએ, ક્લાસમાં એક પેપરના માર્ક મળ્યા, હવે એમ કીધું 10થી ઓછા કેટલા, તો 5 જણાએ હાથ ઊંચો કર્યો. પછી એમ પૂછ્યું 20થી ઓછા માર્ક કેટલા ને, તો 9 જણાએ હાથ ઊંચો કર્યો. તો એનો મતલબ એમ થયો કે 5 તો રિપીટ થયા, બાકી નવા કેટલા નીકળ્યા? તો કે 4. એનો મતલબ કે 4 કેવા છે કે જેને 10થી 20ની વચ્ચે માર્ક છે. સમજાય છે? તો કે થી ઓછા પ્રકારનું હોય ત્યારે શું કરવાનું કે સૌથી પહેલાં જો થી ઓછા, તો 10થી ઓછા એટલે આપણે શરૂઆત, આ પછી 20થી ઓછા એટલે કેટલાનો ગેપ છે? 10નો ગેપ છે. એટલે આપણે શરૂઆત કરશું 0થી, કારણ કે 10થી ઓછા એટલે 0થી તો વધુ જ હોય. એટલે પહેલો સમૂહ શું બનાવો? 0થી 10, પછી 10થી 20, 20થી 30, છેલ્લું ક્યાં સુધી? 70થી ઓછા સુધી છે, એટલે આપણે 0થી 60થી 70 છેલ્લો વર્ગ બનાવશું. ઓકે, તો કે 10થી 20, 20થી 30, 30થી 40, 40થી 50, 50 60 ને છેલ્લે 60થી 70. હવે આને આવૃત્તિ કેમ લખવી? આ જે આપણને આપેલું છે આવૃત્તિ નથી, આ તો આપણા માટે CF ગણાય છે. આપણે એમાંથી આવૃત્તિ બનાવવાની છે. તો કે સૌથી પહેલાં કેવી રીતના બનાવો? તો કે પહેલાં જે થી ઓછા ન હોય તો ડાયરેક્ટ 10થી ઓછા કેટલા જણા? તો કે 5. એનો મતલબ કે 0થી 10માં કેટલા જણા આવે છે? તો કે 5 જ આવે છે. એટલે પહેલાં 5ની સામે 5 એમનેમ આવશે. અને હવેથી શું કરવાનું? તો હવેથી દર વખતે નીચેની કિંમતમાંથી ઉપરની કિંમત તમારે બાદ કરવાની. એટલે કે 10થી 20માં કેટલા? તો કે 9માંથી 5 બાદ કરો એટલે કે 4. પછી 20થી 30માં કેટલા? તો કે 17માંથી ઉપરની સીમા બાદ કરો 9. થી ઓછાનું હોય એમાં સાદું ફેર એટલે ઉપરમાંથી બાદ કરે, નીચેનામાંથી ઉપરનું બાદ કરે. 17માંથી 9 જાય તો 8. પછી 30થી 40 બનાવો ત્યારે 29માંથી 17 બાદ કરો એટલે 12. પછી 40થી 50 બનાવો ત્યારે 45માંથી 29 બાદ કરો એટલે કે 16. પછી 50થી 60 બનાવશું ત્યારે 60માંથી 15 બાદ કરો એટલે કે 60માંથી 45 બાદ કરો એટલે 15. અને છેલ્લું 60થી 70 બનાવશું ત્યારે 70માંથી 60 બાદ કરો એટલે કેટલા આવશે? 10. તો આ થઈ ગયું છે એમાં રૂપાંતર થી ઓછામાંથી સાદા કોષ્ટકમાં. એટલે સૌ સિમ્પલ વસ્તુ છે, જેટલા થી ઓછા કીધું ત્યાંથી વર્ગની શરૂઆત કરો. એટલે કે પહેલો વર્ગ કયો બનાવશે? 0થી 10, પછી 10થી 20, એમ છેલ્લું 60થી 70. ઓકે, પહેલામાં 5ના 5 એમને એમ. બીજાથી શું કરવાનું કે નીચેની કિંમતમાંથી ઉપરની કિંમત બાદ કરવાની. ભાઈ 9માંથી 5 બાદ, ત્રીજા વખતે 17માંથી 9 બાદ, ચોથા વખતે 29માં 17 બાદ, છેલ્લે 70માંથી 60 બાદ કરવાનું. એટલે ફાઇનલ આન્સર તમને મળી ગયો. એટલે આ થઈ કોષ્ટકનું રૂપાંતરણ. ઓકે, તો આ કયા પ્રકારનું કોષ્ટક બનીને શીખી ગયા આપણે? તો કે થી ઓછામાંથી સતત આવૃત્તિ વિતરણ ફેરવતા શીખી ગયા. હવે આપણે શીખશું થી વધુમાંથી સતત આવૃત્તિ વિતરણ બનાવતા. તો કે થી વધુમાંથી હવે કેવી રીતના કરવાનું છે? તો કે થી વધુ પ્રકારનો જ્યારે હોય તો જો આ રીતે આપણને કોષ્ટક આપ્યું છે કે 0 કે તેથી વધુ, પછી 10 કે તેથી વધુ, 20 કે તેથી વધુ, એમ છેલ્લું કયું આપ્યું હતું કે 60 કે તેથી વધુ સુધી. ઓકે, હવે આનો મતલબ શું થયો? 0થી વધુવાળા તો કે 100 જણ, CF 100 છે નહીં. 10થી વધુમાં 90. તો તમે એવું કહી શકો કે 0થી 10માં 10 જણા એવા? આપણે એમ જ મને પેપરનું ઉદાહરણ લઈએ. ક્લાસમાં 100 માર્કનો એક પેપર લેવાનો, પછી માર્ક પૂછવામાં આવે, એમ કહેવામાં આવે કે 0થી વધારે કેટલા જણાને છે? તો 100 એ 100 જણા હાથ ઊંચા કરે, અમને બધાને 0 કરતાં ઉપર છે.
પછી એમ પૂછ્યું 10 કરતાં વધુ કેટલા જણાને માર્ક છે, તો ખાલી 90 જણાએ હાથ ઊંચો કર્યો. એનો મતલબ કે જે ઓલા 10 જણાએ હાથ નથી ઊંચો કર્યો એ 10 કયા છે કે જેને 0 થી 10 ની વચ્ચે માર્ક આવ્યા છે એવા જણ. તો આપણે શું કરવું પડે? બાદબાકી કરવી પડી. બસ આ કોષ્ટક હવે આમ જ બનશે. જો પહેલાં 0 થી 10 ગેપ 10 નો છે એટલે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, છેલ્લે 60 કે તેથી વધુ છે એટલે છેલ્લો વર્ગ આપણે 60 થી 70 બનાવવાનો. તો 0 થી 10 માં કેટલા જણા આવશે? તો 100 માંથી 90 બાદ કરો એટલે 10. પછી 10 થી 20 માં કેટલા આવશે? 90 માંથી 75 બાદ કરો. થી ઓછામાં શું કરતા હતા? નીચેની કિંમતમાંથી ઉપરની કિંમત બાદ કરતા હતા. હવે ઊંધું થયું, ઉપરની કિંમતમાંથી નીચેની કિંમત બાદ કરવાની છે. તો કે જ્યારે 10 થી 20 નું બનાવો ત્યારે શું કરશું કે 90 માંથી 75 બાદ કરશું એટલે 15 આવશે. પછી 20 થી 30 બનાવશું તો 75 માંથી 45 બાદ કરશું એટલે 30 આવશે. પછી 30 થી 40 બને ત્યારે 45 માંથી 45 માંથી 25 બાદ કરશું એટલે કે 20 આવશે. પછી 40 થી 50 વખતે શું કરશું તો કે 25 માંથી 10 બાદ કરશું એટલે 15 આવશે. ત્યાર પછી 50 થી 60 બનાવો ત્યારે શું કરશું? તો કે 10 માંથી એક જ મિનિટ. હા ઓકે, અહીંયા થોડીક ભૂલ આપેલી છે. અહીંયા 15 નહીં આવે પણ 15ની જગ્યાએ શું આવશે તો કે ત્યાં 10 આવશે, કારણ કે 10 માંથી 2 બાદ કરવાના છે. ઓકે, ત્યાં 10 માંથી 2 બાદ કરશો એટલે કેટલા આવશે તો કે ત્યાં 8 આવશે. ડન. ત્યાં કેટલા આવશે તો કે 8 આવશે. અને છેલ્લું 2 ના 2 એમને મૂકી દેવાના હોય. છેલ્લા શું કરવાના? 2 ના 2 એમને મૂકી દેવાના હોય છે. ઓકે, ફરી એકવાર આપણે જોઈ લઈએ કે 100 માંથી 90 બાદ કરો પહેલામાં એટલે 10, 90 માંથી 75 બાદ કરો 15 બીજામાં, 75 માંથી 45 જાય 30 ત્રીજામાં, 45 માંથી 25 બાદ કરો તો 20, 25 માંથી 10 બાદ કરશો 15, પછી 10 માંથી 2 બાદ કરશો એટલે અહીંયા 8, અહીંયા મિસ્ટેક હતી. અને છેલ્લું 2 ના 2 એમને. છેલ્લામાં કોઈ ફેરફાર કરવાનો નહીં. 60 થી વધુ વાળો તો 60 થી 70 માં એ જ આવે ને, 60 થી વધુ વાળો એટલે 2 ના 2 એમને મૂકી દેવાના છે. ઓકે, તો થી ઓછામાં પહેલી કિંમત એમને મૂકી દેવાની હોય છે, જ્યારે થી વધુમાં છેલ્લી કિંમત બેઠી મૂકી દેવાની હોય છે. આ બેમાં અલગ પડે છે. થી ઓછામાં શું હોય છે? પહેલી કિંમત એમને મૂકવાની, પછી દર વખતે નીચેની કિંમતમાંથી ઉપરની કિંમત બાદ કરવાની હોય છે. જ્યારે આમાં શું થાય છે તો કે છેલ્લી કિંમત એમને મૂકાય છે, જ્યારે બાકી બધામાં શું થાય તો ઉપલી કિંમતમાં નીચલી કિંમત બાદ થાય છે. ઓકે, આની ખૂબ પ્રેક્ટિસ જોશે, નહીં તો આ બધું મિક્સ થઈ જશે તમારે. એટલે ખાસ આવું જ્યાં જ્યાં આવતું એની ખાસ પ્રેક્ટિસ કરવી, જેથી આપણને આગળ જતાં કોઈ પ્રશ્ન થાય નહીં. ચાલો તો હવે આગળ ત્રીજો ટોપિક શીખશું કે સતત આવૃત્તિ વિતરણ આપ્યું એના પરથી ઓછા બનાવતા શીખવું છે અને એના ઉપરથી વધુ બનાવતા પણ શીખવું છે. ઓકે, તો ચાલો પહેલું આપણને એક એક્ઝામ્પલ આપ્યું જેમાં વજન અને સંખ્યા આપી છે. તો કે વજન 38 થી 40, 40 થી 42, પછી 42 થી 44, 44 થી 46, 46 થી 48, 48 થી 50, છેલ્લું 50 થી 52 આવી રીતના આપેલા છે. બાજુમાં એની સંખ્યા આપી છે 3, 2, 4 એમ આખી આપી દીધી છે. ઓકે, તો હવે આપણે શું બનાવવું? સૌથી પહેલાં આપણે બનાવવું છે થી ઓછા. તો તમે પાછો આલેખને યાદ કરો કે થી ઓછા પ્રકારનો આલેખ હોય એમાં એક્સ અક્ષ ઉપર કઈ વસ્તુ આવે તો એમાં એક્સ અક્ષ ઉપર ઉર્ધ્વ સીમા આવે છે, કોઈ દી અધઃ સીમા આવતી નથી. એ વસ્તુ તમારે ખાસ મનમાં યાદ રાખવાની છે કે ત્યારે એમાં એક્સ અક્ષ ઉપર કઈ વસ્તુ આવતી થી ઓછામાં તો કે એમાં એક્સ અક્ષ ઉપર ઉર્ધ્વ સીમા આવતી. તો કે તમારે શરૂઆત જે બનાવશો લખવાની ઉર્ધ્વ સીમાથી શરૂઆત કરવાની છે કે સૌથી પહેલાં ઉર્ધ્વ સીમા કેટલી છે પહેલાંની તો કે 40. એટલે પહેલું જે લખાણ લખશો એમાં એમ આવે 40 થી ઓછા. ક્યારેય અધઃ સીમા નહીં લેતા થી ઓછામાં. થી ઓછામાં શરૂઆતમાં થી ઓછામાં આપણે આ બધી કિંમત લેશું ઉર્ધ્વ સીમામાં જે આવે છે એ બધી. ઓકે, તો કે પહેલાં શું બનાવશું તો કે 40 થી અહીં 40 છે એટલે 40 થી ઓછા, પછી 42 છે તો 42 થી ઓછા, 44 હોય તો 44 થી ઓછા, એમ 46, 48, 50, 52 એમ દરેક જગ્યાએ લખવાના આનાથી ઓછા. કઈ કિંમત તમારે લેવાની છે? તમારે ઉર્ધ્વ સીમા લેવાની છે. ખાસ યાદ રાખવાના. આલેખ એટલે જ યાદ રખાવ્યા છે. આલેખમાંથી ઓછામાં કયો ઉપયોગ થતો? ઉર્ધ્વ સીમાનો. એટલે અહીંયા પણ ઉર્ધ્વ સીમાનો ઉપયોગ થશે. હવે આની આવૃત્તિ કેમ બનાવી? તો જેમ આપણે CF બનાવીને એ રીતે જ તે પહેલાં 3 ના
3, પછી 3 ને 2 તો કે 5, 5, પછી 5 ને 4. આ સિમ્પલ આપણે CFનું કોષ્ટક જેમ બનાવીશ ને મધ્યસ્થ વખતે એ જ કોષ્ટક આમાં થી ઓછાનું બને, એટલે થી ઓછામાં જે તમને બાજુમાં કોષ્ટક લખાઈને આવે છે એ એક્ઝેક્ટ જે મધ્યસ્થમાં CF બનાવી છે એ CF જ લખાઈને આવે છે. હવે અહીં 5 આવે તો 5 ને એના પછીના વર્ગમાં કેટલા 4, તો આ 5 ને 4 એટલે 9. હવે 9 ને 5 એટલે 14, પછી 14 ને 14 એટલે 28, પછી 28 ને 4 એટલે કે 32 અને છેલ્લે 32 અને 3 35. એટલે સાદી CF જ બનાવવાની છે, આમાં બીજું કાંઈ કરવાનું નથી. પહેલું 3 ના 3 એમને એમ, પછી પ્લસ કરતા જાઓ તો કે 3 ને 2, આ 2 અહીંથી લીધા, 3 અહીંથી લીધા. હજી આપણે એકવાર જોઈ લઈએ. પહેલાં 3 ના 3, પછી આ 3 ને આ 2 એટલે 5, પછી 5 અને 4 એટલે કે 9, 9 અને 5 એટલે 14, પછી 14 ને 14 28, ત્યાર પછી 28 ને 4 32 અને છેલ્લે 32 ને 3 35. ઓકે, તો આ શું બનાવતા શીખ્યા આપણે કે સતત આવૃત્તિ વિતરણ ઓલરેડી આપેલું હોય એમાંથી થી ઓછા બનાવતા શીખ્યા. તો થી ઓછાનો કોષ્ટક વખતે સીધું CF જ બનાવવાની આવશે. હવે તમે પ્રેક્ટિકલી સમજી જાઓ આ વસ્તુ શું કહે છે. આપણે ધારો કે ભૂલી ગયા સરવાળા બધે કેમ છે, તો આપણે એમને વિચારીએ કે આપણને એમ કીધું 40થી ઓછા, તો 40થી ઓછું વજન એવા કેટલા જણા છો કે 3 જ જણા કહેવાય જેનો આધાર 40માં આવે છે એ. હવે એમ કે કોનું વજન 42થી ઓછું છે, તો 42 ઓછું એટલે આ બધા કહેવાય, આ બંને. એટલે 2 ને 3 શું થયું 5. પછી એમ કે 44થી ઓછું, તેમાં 3નો સરવાળો થયો કે 3 ને 2 5, 5 તો ઓલરેડી હતા ને 5 ને 4 9 થયા. પછી 46 ઓછું વજન કેટલા હતા 4 4નો, એમાં ઓલરેડી આ બધાનો સરવાળો કેટલો થયો હતો કે 9. હવે 9માં બાકીના 5 ઉમેરી દો એટલે 14. 48 ઓછામાં બધા આવશે, ઉપરના 14 હતા 14 ને 14 28. ઓકે, પ્રેક્ટિકલી વસ્તુ સમજાય છે તમને કે હવે છેલ્લું એમ કીધું 52થી ઓછા એટલે બધા આવી ગયા, તો બધાનો સરવાળો ટોટલ 35 થાય છે. એટલે ફાઇનલ આન્સરમાં 35 આવશે. ઓકે, એટલે જ્યાં આપણે ત્યાં આપણે મૂંઝાઈ જઈએ અથવા અટકી જઈએ તો ત્યાં તમારે આવી રીતના પ્રેક્ટિકલી વિચારવાનું કે આવું હોય તો આમ કેવી રીતના થાય કે 44થી ઓછાનો મતલબ શું થાય કે 44ની ઉપર આવતો હોય બધા, 44 ને 44 ઉપરવાળા બધા, એટલે પહેલાં 3 3 એમ. ઓકે, ત્યાર પછી હવે શીખશું આપણે કે સતત આવૃત્તિ વિતરણ આપેલું હોય એમાંથી થી વધુ કેમ બનાવવું. તો પહેલાં યાદ કરો થી વધુમાં કઈ સીમાનો ઉપયોગ થાય છે, તો કે થી વધુમાં જે છે અધ સીમાનો ઉપયોગ થાય છે. કઈ સીમા આવશે તો કે અધ સીમા આવશે. ઓકે, હવે અધ સીમા એટલે આ બધી આવી ગઈ. હવે થી વધુ જ્યારે બનાવો ત્યારે તમારે એક શબ્દ વધારાનો ઉમેરવામાં આવે છે. એમાં ફક્ત એમ ન કે 38 થી વધુ, ત્યાં હું શું લખવું પડશે 38. જો પહેલી અધ સીમા 38 છે તો 38 કે તેથી વધુ. પછી બીજી 40 છે તો 40 કે તેથી વધુ. આ કે તેથી શબ્દ ઉમેરવો પડે કારણ કે 40 આમાં ગણાય ને. આપણે શીખી ગયેલા છે 38 40નો વર્ગ હોય તો 38 એમાં ગણાય, 40 ગણાતા નથી. 40 ક્યાં ગણાય નીચેના વર્ગમાં, એમાં 42 ક્યાં ગણાય તો 42 નીચેના વર્ગમાં. એટલે આપણે જ્યારે અધ સીમાનો ઉપયોગ કરીશું ત્યારે આવું વાક્ય લખશું. પહેલું 38 છે તો 38 કે તેથી વધુ, 40 હોય તો 40 કે તેથી વધુ, 42 હોય તો 42 કે તેથી વધુ. આપણે કઈ સીમાનો ઉપયોગ કરીએ છીએ તો આપણે અહીંયા અધ સીમાનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, પછી 44 કે તેથી વધુ, 46 કે તેથી વધુ, 48 કે તેથી વધુ, છેલ્લું 50 કે તેથી વધુ. હવે આનું કોષ્ટક કેમ બનાવો, તો આનું કોષ્ટક થોડુંક અલગ પડે છે. પહેલાં આપણે પ્રેક્ટિકલી વિચારી જોઈએ કે તમારી પાસે જે માહિતી છે એમાં વજન કયા છે, તો 38થી 52 કિલોગ્રામ સુધીનું વજન હોય એવા લોકોની સંખ્યા આપી હોય છે. તો હવે એમ પૂછવામાં આવ્યું કે 38થી વધુ વજન કોનું છે, તો બધાનું છે. 38થી વધુ વાળા કેટલા જણા છે, તો કે બધે બધા 38થી વધુ વાળા જ છે ને. તો બધે બધા એટલે બધા આવી ગયા, તો બધા એટલે કેટલા છે તો કે 35. એટલે પહેલામાં શું આવે તો 35 આવશે. ત્યાર પછી હવે એમ પૂછવામાં કે 40થી વધુ વજનવાળા કેટલા છે, તો કે ઉપરના 3 નીકળી ગયા, બાકીના બધા આવશે. એ 3 નીકળી ગયા શું થયા 3 માઇનસ થયા, તો 35માં 3 કાઢી નાખો એટલે 32. ઓકે, એટલે હવે 32 જણા વધ્યા. હવે એમ પૂછે 42થી વધુ વજન એટલે અહીંથી શરૂ થયા બધા, તો આપણી પાસે વધ્યા 32. ઓકે,
કેટલા હતા આપણી પાસે 32. 32માં ઉપરના પાછા 2 કાઢી નાખો એટલે કેટલા વધે તો કે 30. હવે જે ટૂંકમાં અહીંયા વધે છે એ સામેની કિંમત એમાંથી બાદ કરતા જવાની ઉપરની કિંમત. જો હજી એકવાર વ્યવસ્થિત જોઈ લો. પહેલાં 35ના 35 એમને ઉપર, પછી બીજી કેવી રીતના બનાવતા કે આ 35માંથી પહેલાં જે સંખ્યા છે 3 એ બાદ કરીને સામે લખવાની 32. હવે 32માંથી કેટલા બાદ કરવાના એની સામે કિંમત કઈ છે 2 એટલે તમને 30 વધશે. હવે 30માંથી શું બાદ કરવાનું તો કે 4 બાદ કરવાના એટલે 26 વધે. 26માંથી કેટલા બાદ કરવાના તો કે 5 બાદ કરવાના એટલે 21 વધે. 21માંથી 14 બાદ કરો એટલે 7 વધે. 7માંથી 4 બાદ કરો તો 3 વધશે અને છેલ્લી કિંમત બેની સરખી આવી જશે. થી વધનો નિયમ છે, છેલ્લી કિંમત કેવી આવે તો કે છેલ્લી કિંમત સરખી આવી જાય. ઓકે, શું કરવાનું છે ફરીથી એકવાર હજી જુઓ. પહેલાં સૌથી પહેલાં ટોટલ મારી દેવાનું, જે આવતું એ ઉપર લખી નાખવાનો. હવે બીજું કેવી રીતના લખવાનું, આ બંનેની બાદબાકી એ બીજામાં, પછી વધેલા 32. 32માંથી બીજું કયું હતું 32 સામે 2 તો 32માંથી 2 બાદ કરો 30. 30માં 4 બાદ કરો 26. 26માંથી 5 બાદ કરો તો 21. 21માં 14 બાદ કરી 7 અને 7માં 4 બાદ કરી તો 3 અને 3 ને 3 બે સામે મેચ થઈ જાય. ઓકે, તો આ 4 પ્રકારના દાખલાઓ થયા કે જે આપણે અત્યારે શીખવાના હતા. તો 4 પ્રકારને ખાસ થોડી તૈયારી રાખવી, એટલે કે જો પેપર થોડોક વધારે પડતો હાર્ડ રાખવાની ઈચ્છા હોય પેપર સેટરની, અથવા તમને કન્ફ્યુઝ કરવા માંગતા હોય પેપર કાઢવાવાળા વ્યક્તિ, તો એ લોકો આ પ્રકારના પ્રશ્નો મૂકીને તમને મૂંઝવવાનો ટ્રાય કરી શકે. એ મધ્યકના દાખલાઓ હોય, બહુલકનો દાખલો હોય કે મધ્યસ્થનો દાખલો, ત્રણેયમાં તમને આ વસ્તુનો એ લોકો ઉપયોગ કરી શકે. એમાં નીચેની 2 વસ્તુનો ઉપયોગ નહીં કરે. આ 2 વસ્તુ તો આ બંને વસ્તુ જે નીચેના આપણે છેલ્લા 2 શીખ્યા છીએ, એક આ ને એક આ બંને, આવું તમને 2 માર્ક્સનો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે આપેલા કોષ્ટક ઉપરથી ઓછા પ્રકારનું કોષ્ટક બનાવો 2 માર્ક્સ. કારણ કે આપણે ઓલરેડી આ ચેપ્ટરનો ગુણભાવ 1 + 2 + 3 જ છે. 3 માર્ક્સનો 1, 2 માર્ક્સનો 1 ને 1 માર્કનો 1. તેમાં 2 માર્ક્સમાં આવું પણ પૂછી શકાય. ઓકે, અને કાં તો 3 માર્ક્સનો જે દાખલો પૂછે મધ્યકનો અથવા બહુલકનો, એમાં તમને કોષ્ટક આપી દીધું હોય કે જે આપણે પહેલાં જે કોષ્ટક શીખ્યા છીએ આ પ્રકારના, કે આ પ્રકારના કોષ્ટકથી ઓછામાંથી પહેલાં સાદું કોષ્ટક બનાવો અને ત્યાર પછી તમે આનો બહુલક શોધો અથવા મધ્યક શોધો કે મધ્યસ્થ શોધો, કાંઈ પણ પૂછી શકે પછી. ઓકે, તો અહીં આપણે આ 4 વસ્તુ કમ્પ્લીટ કરીએ છીએ અને હવે આપણે આલેખ શીખવાના છે. તો હવે આપણે આલેખ સ્ટાર્ટ કરશું. મોસ્ટ ઓફ કેસમાં આલેખ કોઈ દી એક્ઝામમાં બોર્ડમાં પૂછાતા નથી, પરંતુ આપણે એવી તૈયારી સાથે રહેવાનું કે જો પૂછાઈ જાય તો આપણને આવડવું જોઈએ, એટલે આપણે શીખવાનું છે બધું. ઓકે, આપણે કોઈ પણ વસ્તુ સ્કીપ નથી કરવાની. તો આપણે આલેખ જોઈએ. હવે પહેલો આલેખ, આમાં તમે આલેખ જે આવશે થી ઓછા પ્રકારના અથવા થી વધુ પ્રકારના આલેખ બનાવવાના આવશે. ઓકે, તો સૌથી પહેલું શું આપ્યું છે તો કે નીચેનું વિતરણ એક કારખાનાના 50 કર્મીઓનું દૈનિક વેતન દર્શાવે છે. દૈનિક વેતન આપ્યું છે, નીચે કામદારોની સંખ્યા આપી છે અને આપણને એમ કીધું કે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણમાં ફેરવો અને પછી ઓજીવ દોરો. ઓજીવ એટલે શું તો કે આલેખ. ત્યારે એવું નહીં વિચારતા ઓજીવ વળી શું છે. હમણાં આપણે કીધું 2 નામ આના માટે બોલાય, કાં તો ઓજીવ બોલાય છે કાં તો ઓજાઇવ બોલાય છે આના માટે. ઓકે, અને કાં તો સાદું સંચય આવૃત્તિ વક્ર પણ કહેવાય છે આને. તો સૌથી પહેલાં આપણે શું બનાવવું પડશે, થી ઓછા બનાવવું પડશે. તો કે થી ઓછા કેમ બનાવાય તો કે થી ઓછામાં કઈ વસ્તુનો ઉપયોગ કરશું તો પહેલાં યાદ કરો. થી ઓછામાં x અક્ષ ઉપર શું આવે તો કે ઉર્ધ્વસીમા. આપણે બધી ઉર્ધ્વસીમાનો ઉપયોગ કરશું તો કે 120, ત્યાર પછીની ઉર્ધ્વસીમા 140, 160, 180 અને છેલ્લે 200. એટલે આવી રીતના બનાવશું. પહેલાં 120થી ઓછા, 140થી ઓછા, 160થી ઓછા, 180થી ઓછા અને છેલ્લે 200થી ઓછા. હવે તમે જો પહેલી આવૃત્તિ કઈ છે બધી તો કે પહેલાં 12 છે, પછી 14 છે, 12 પછી કેટલા 14, 14 પછી 8, 8 પછી 6 અને 6 પછી 10. તો આપણને યાદ છે થી ઓછામાં સીધે સીધું શું થાય તો કે ભાઈ 120થી ઓછા એટલે 12 જ જણા આવે. તો પહેલામાં તો 12 ના 12 આવશે. બીજામાં શું આવે તો કે 140થી ઓછા એટલે બંને આવે, એટલે 12 અને 14નો સરવાળો થાય તો કે 12 ને 14 તો કે 26. ત્રીજામાં શું થાય 26 અને 8નો સરવાળો થશે
તો 26 ને 8 34, આપણે CF બનાવવાનું છે, બીજું કાંઈ નહીં. ત્યાર પછી 34 ને 6 એટલે 40, અને છેલ્લે 40 ને 10 એટલે કે 50. શું બનાવો છે? ફક્ત CF બનાવો છે. પહેલાં 12 ના 12, પછી 12 અને 14 એટલે 26, પછી 26 ને 8 એટલે 34, 34 ને 6 એટલે 40, અને છેલ્લે 40 ને 10 એટલે કે 50 બનશે છેલ્લું. ઓકે, હવે તમારે શું કરવાનું? આલેખ કેવી રીતે મળે? તો આલેખ માટે બિંદુ જોવશે. તે બિંદુ કયા છે? તો કે આ બધા જ બિંદુ છે. આ આપણી ઉર્ધ્વ સીમા હતી, આ આપણી CF છે. તો આપણે x, y બિંદુ બનાવશું બધા. આલેખમાં મૂકતા તો ફાવે છે આપણને. તો સૌથી પહેલું બિંદુ શું બને? તો કે 120, એની સામે કઈ કિંમત છે? 12, એટલે 120, 12. બીજું બિંદુ શું બને? તો કે 140, 26, 140, 26. ત્રીજું બિંદુ કયું બનશે? 160, 34. ત્યાર પછી શું બનશે? તો કે 180, 40. અને છેલ્લું બિંદુ કયું બનશે? તો કે 200, 50. ઓકે, એટલે 5 બિંદુ બની ગયા. આ 5 બિંદુ તમારા આલેખમાં દર્શાવવાના છે. હવે તમારે વિચારવાનું આલેખમાં y અક્ષ ઉપર આપણે કેટલું સ્કેલ માપ લેશું અને x અક્ષ ઉપર કેટલું સ્કેલ માપ લેશું. તો જો x અક્ષ ઉપર આપણી કિંમત મેક્સિમમ કેટલી આવે છે? 200 સુધી, અને y અક્ષ ઉપર મેક્સિમમ કિંમત છે 50 સુધી. y અક્ષ ઉપર તમે 5-5નો ગેપ લઈ શકો. હવે x અક્ષ પર આપણે શરૂઆત સીધી 120 થી થાય છે. તો તમે એવું શીખેલા છો આગળ 9મા ધોરણમાં કે જ્યારે આપણે આલેખ બનાવીએ ત્યારે આપણે આવી સાઇનનો ઉપયોગ કરીએ છીએ. આ સાઇન શું દર્શાવે છે? આગળ આલેખ સતત હતો જ તે, પણ આપણે એની જરૂર નથી એટલે એને દર્શાવતા નથી. આવી નિશાન દર્શાવે. આપણે સીધું પહેલામાં શું દર્શાવ્યું? તો 120 થી આપણે જરૂર છે એટલે 120. ત્યાર પછી આપણે 140ની જરૂર છે. તમે 10-10નો ગેપ લઈને કરી શકો. ઓકે, અહીં 10-10નો ગેપ લીધો પણ વચ્ચેની કિંમત દર્શાવી નથી. પહેલાં 120, પછી 130, 140, 150, 160, 170, 180, 190, છેલ્લે 200. પણ આપણે ઉપયોગ જેનો કરો છે એ જ નંબર દર્શાવેલા છે, વચ્ચેના નંબર દર્શાવેલા નથી. એટલે 120, 140, 160, 180 ને 200. y અક્ષ પર કેટલા ગેપ લેશું? તો 5-5, એટલે 5, 10, 15, 20, 25, એમ ક્યાં સુધી? 50 સુધી. આથી આપણે CF, આ આપણી ઉર્ધ્વ સીમા. ઓકે, તો આપણી પાસે બિંદુ તો બધા તૈયાર જ છે. એ બધા બિંદુને તમારે શું કરવાનું છે? આલેખમાં દર્શાવી દેવાનું છે. તો કયા કયા બિંદુઓ છે? તો સૌથી પહેલું બિંદુ છે 120, 12. તો કે 120ની લાઈનમાં 12 સુધી ઉપર જાઓ. 12 ક્યાં આવે? તો 10 પછીની 2 લાઈન. ઓકે, એટલે આ બિંદુ આવી ગયું અહીંયા આપણું. ત્યાર પછી 140માં 26, તો 140 થી 26 ઉપર જવાનું. 25 થી 1 લાઈન ઉપર, એટલે 26 આવી ગયું. ત્યાર પછી 160 માટે 34, 160 થી 34 ઉપર જશે એટલે 35 કરતાં 1 લાઈન નીચે. ત્યાર પછી 180 માટે જે છે 40 છે, તો એ તો એક્ઝેક્ટ આવશે 40, 40ની સામે આવી રીતના. અને છેલ્લું ત્યાં તમારે બિંદુ પહેલાં દર્શાવવા જવાના. બધી જગ્યાએ શું દર્શાવવાનું? તમારે પહેલાં તો ખાલી બિંદુ દર્શાવતા જવાના. અને છેલ્લું 200 માટે 50, તો છેલ્લું બિંદુ દર્શાવી ગયું. બધાને જોડી દેવાના 1, 2, 3 અને 4. આ સ્કેલથી બધાને બિંદુથી બિંદુને જોડવાના છે. કોઈ હાથે આ રીતના વક્ર બનાવવા નથી. ઓકે, તમારે જો આવી રીતના એક બિંદુ, આ બીજું બિંદુ, આ ત્રીજું બિંદુ, આ ચોથું બિંદુ તમારે સ્કેલથી જોડવાનું. 1, 2, 3 જેમ આલેખ જાય, આલેખ ગમે એમ જાય, આપણે સ્કેલથી એને જોડવાના છે એટલે આપણો આલેખ કમ્પ્લીટ થશે. ઓકે, આલેખ આમ સ્ટ્રેટ લાગવું જોઈએ. એક્ઝેક્ટ તમે સ્કેલનો ઉપયોગ કર્યો છે એવું દેખાવું જોઈએ. આમાં સ્કેલનો જ બધો ઉપયોગ થવો જોઈએ. ઓકે, તો આ કયા પ્રકારનો આલેખ શીખ્યા? તો કે થી ઓછા પ્રકારનો. જો આલેખ બનાવવો અઘરો નથી. આલેખ તો બહુ સિમ્પલ છે. ફક્ત તમારે આલેખનું કોષ્ટક બનાવતા શીખવાનું છે. જો તમને કોષ્ટક આવડી ગયું તો આલેખ બની ગયો ને આપણા માર્ક રોકડા આવી ગયા. ઓકે, ચલો નેક્સ્ટ આલેખ જોઈએ આપણે. નીચેનો એક કોષ્ટક એક ગામના 100 ખેતરોમાં પ્રતિ હેક્ટર ઘઉંનું ઉત્પાદન દર્શાવે છે. જેમાં ઉત્પાદન ક્ષમતા 50 થી 55, 55 થી 60, એમ ક્યાં સુધી આપ્યું છે? 75 થી 80 સુધી. અને નીચેની ખેતરોની સંખ્યા આપી છે. હવે આપણે કયા પ્રકારનો આલેખ બનાવવો છે પહેલાં તો એ જોઈ લઈએ. તો પહેલાં તો આને કયા પ્રકારમાં કન્વર્ટ કરો? થી વધુ પ્રકારમાં, અને પછી એનો ઓજીવ દોરો. તો હવે તમને સમજાવશે મેં આગળ શું કામ ઓલા બધા પરિવર્તનના દાખલા લીધા. કારણ કે આલેખ બનાવતી આપણે એનો ઉપયોગ કરવો જ પડે.
ચાલો તો થી ઓછા પ્રકારનો આપણે બનાવી નાખીએ. કઈ રીતના? તો થી ઓછામાં આપણે કઈ સીમાનો ઉપયોગ કરશું? તો થી ઓછામાં અધ સીમાનો ઉપયોગ થાય છે. ઓકે, તો કે અધ સીમા આપણે જોઈ લે કઈ કઈ છે. 50, 55, 60, 65, 70 અને 75. એ લખવાનું 50 કે તેથી, જો કે તેથી ભૂલતા નહીં, કે તેથી ફરજિયાત લખવાનું છે, નહીં તો માર્ક વયા જાય. 55 કે તેથી વધુ, 60 કે તેથી વધુ, 65 કે તેથી વધુ, 70 કે તેથી વધુ, છેલ્લી અધ સીમા આપણે 75. 80 ક્યાંય નથી લેવાના. છેલ્લી અધ સીમા 75 છે એટલે છેલ્લું આવશે 75 કે તેથી વધુ. આનો નિયમ આપણે શું સમજી ગયા છીએ કે આના નિયમ એવું છે, પહેલાં બધાનો ટોટલ લઈ લો. તો ટોટલ કેટલા આપેલા? 100 ખેતર કીધા જ છે આપણને પહેલેથી, એટલે પહેલામાં આવશે 100. ઓકે, બીજામાં શું આવશે? કે 100માંથી પહેલી કિંમત બાદ કરો 2 એટલે 98. 98માંથી બીજી કિંમત બાદ કરો 8 એટલે 90. હવે 90માંથી 12 બાદ કરો એટલે 78. 78માંથી 24 બાદ કરશો એટલે 54 છે. 54માંથી 38 બાદ કરશો એટલે 16. અને 16 જે આવશે છેલ્લી કિંમત આની અને મેચ થઈ જશે હંમેશા. થી વધુમાં છેલ્લી કિંમત સરખી આવે, થી ઓછામાં પહેલી કિંમત સરખી આવે. ઓકે, તો હજી એકવાર જોઈ લો કે આપણે કેવી રીતના બનાવ્યું છે. તો કે સૌથી પહેલાં કુલ આવૃત્તિ 100 છે આની. જો 100 ખેતર આમાં કીધેલું છે, ન કીધું હોય તો પહેલાં આપણે આના બધાના ટોટલ મળીને 100 લખવાના કે કુલ 100 સંખ્યા છે. તો સૌથી પહેલાંમાં 100ના 100 જ આવશે. પછી પહેલી કિંમત 2 છે એટલે 100માંથી 2 બાદ કરશો તો 98. હવે 98માંથી બીજી કિંમત કેટલી વધી? 8 બાદ કરો એટલે 90. 90માં ત્રીજી કિંમત 12 બાદ કરશો એટલે 78. 78માં ચોથી કિંમત 24 બાદ કરો એટલે 54. 54માં પછીની કિંમત 38 બાદ કરો એટલે 16 વધશે અને પહેલું છેલ્લું સરખા થઈ ગયા. જો તમારે આ કિંમતને છેલ્લી કિંમત સરખી ન થાય તો સમજી લેવાનું કે ક્યાંક બાદબાકીમાં અથવા બનાવવામાં કંઈક ભૂલ કરી છે તમે. ઓકે, અને જેટલી વસ્તુ જે છે અહીંયા જો આ 1, 2, 3, 4, 5 અને 6 વર્ગ છે, તો અહીંયા તમારે 6 જ વસ્તુ આવશે. 1, 2, 3, 4, 5 અને 6. 6 કરતાં વધારે નહીં ને 6 કરતાં ઓછું પણ નહીં. ઓકે, તો હવે આપણો આલેખ બનવા માટે તૈયાર થઈ ગયો. જો બિંદુ બની ગયા, તો બિંદુ કેવી રીતના બનાવશો? તો કે 50 માટે 100 એટલે 50, 100. પછી બીજું બિંદુ તો કે 55, 98. ત્રીજું બિંદુ તો કે 60, 90. ઓકે, ચોથું બિંદુ 65, 78. પાંચમું બિંદુ 70, 54 અને છઠ્ઠું 75, 16. આ બધા બિંદુને હવે તમારે આલેખમાં દર્શાવવાના છે. ફાઇન, તો આપણે જોઈ લઈએ બધા બિંદુ આલેખમાં દર્શાવ્યો છે. હવે આલેખમાં તમે વિચારી લો આવો બિંદુ ગેપ કેટલા લેવાનો છે? તો કે CFમાં તો 100 સુધી જાય છે, 10, 10નો ગેપ લેવાનો CFમાં. વાય અક્ષ ઉપર 10, 10નો ગેપ લીધેલો છે અને એક્સ અક્ષ ઉપર મેક્સિમમ 75 સુધી છે. શરૂઆત 50થી થાય એટલે પહેલાં આપણે આવી રીતના સિમ્બોલનો ઉપયોગ કરશું અને પછી પહેલી 50, ત્યાર પછી 55, 60, 65, 70 અને 75. જો તમારે આલેખ થોડોક મોટો લાગે એવું કરવું હોય તો વચ્ચેનું એક આખું ખાનું કોરું મૂકી દેવાનું. વચ્ચે ખાના કોરા મૂકવાના. એક ખાનું મૂકવાનું, ધારો કે 50, પછી એક ખાનામાં કાંઈ નહીં મૂકવાનું, પછીના ખાનામાં સીધું 55 મૂકવાનું, પછી 60માં નહીં, એના પછી તરત આવે ત્યારે 60 મૂકવાનું. ઓકે, તો આલેખ થોડો વિસ્તરેલો લાગશે મોટો. જો તમે સીધું કન્ટિન્યુ કરશો કે 50, 55, 60, 65 તો તમારો આલેખ નાનો અમથો લાગશે. કોઈ આન્સર ખોટો પડશે નહીં. તમને જે રીતે ફાવે છે, યોગ્ય સાચું પડે એ રીતે તમારે બનાવવાનું છે. ઓકે, તો આપણે બધા બિંદુ જોઈ લઈએ એક વખત. તો પહેલું બિંદુ કયું છે? 50 અને સામે 100. 50ની સામે 100 આવી ગયા. પછી અહીંયા બિંદુ દર્શાવી દીધું. ત્યારે 55ની સામે 98 એટલે 55ની સામે 98 એટલે 100થી 2 લાઈન નીચે બીજું બિંદુ. ત્રીજું બિંદુ 60 માટે 90. ઓકે, 60 માટે 90. ચોથું બિંદુ તો કે 65 માટે 78. પાંચમું બિંદુ 70 માટે 54 અને છઠ્ઠું બિંદુ 75 માટે 60. હવે બધાને તમારે જોડી દેવાના સ્કેલથી. ઓકે, શું કરવાનું છે? એટલે બધાને સ્કેલથી જોડી દેવાના છે એટલે આપણો આલેખ આખો કમ્પ્લીટ થઈ ગયો. કયા પ્રકારનો આલેખ બન્યો? તો કે આ થી વધુ પ્રકારનો આલેખ બની ગયો. ઓકે,
હજી આપણને એક આલેખ આપ્યો છે કે એક વર્ગના 35 વિદ્યાર્થીઓની દાક્તરી તપાસ દરમિયાન તેમના વજન નીચે પ્રમાણે નોંધ્યા. તો કે થી ઓછા પ્રકારનો હવે જો આવું આવે ને તો તમારા માટે બહુ સહેલું કહેવાય. શું કામ સહેલું કહેવાય? કે ઓલરેડી તમને થી ઓછા પ્રકારનું આપી જ દીધું છે અને એનો જ તમારે આલેખ બનાવવાનો છે પાછો. તો સહેલું શું કામ પડ્યું? આમાં તમારે કોઈ કન્વર્ટ કરવાની જરૂર પડી નહીં. સીધે સીધે તમારે બિંદુ બની ગયા. તો કે પહેલું બિંદુ 38,0, પછી 40 માટે 3, 42 માટે 5, ડાયરેક્ટ બિંદુ જ બની ગયા. જો આપણા માટે કેટલું સહેલું થઈ ગયું. 44 માટે 9, 46 માટે 14, છેલ્લે 52 માટે 35. ઓકે, તો હવે આપણે શું કરશું? તો પહેલાં આપણે જોઈ લઈએ સ્કેલ માપ શું લેશું. તો કે વાય અક્ષ ઉપર મેક્સિમમ કેટલું આવશે? તો કે 35 સુધી, એટલે 5-5નો ગેપ લેશું. અને એક્સ અક્ષ ઉપર જો 38 થી 52 આવે છે, પણ 38 પહેલાં કાંઈ આવતું નથી, એટલે આપણે પાછી ઓલી સાઇનનો ઉપયોગ કરશું અને પછી 38 થી શરૂઆત કરશું. 38, 40, ત્યાર પછી 42, 44, એવી રીતના આગળ વધશું. ઓકે, તો આપણે આલેખ જોઈ લઈએ હવે. તો બિંદુ તમને ખ્યાલ આવી ગયા છે. તો હું આને હજી બહુ રિડ્યુસ નથી કરતો, રિડ્યુસ કરી તમને દેખાશે નહીં. તો આપણે બિંદુમાં પહેલું બિંદુ કયો હશે? 38,0. તો ચેક કરો. પહેલું બિંદુ આપણું 38,0 છે, બીજું 40,3, પછી 42,5, એવી રીતના 44,9, 46 માટે 14, ત્યાર પછી 48 માટે 28 ને છેલ્લે 50 માટે 32 અને 52 માટે 35. ઓકે, આ 52ની લાઈનમાં જ છે, સામે 35 આવે છે. હવે આમાં એક વસ્તુ વધારાની પૂછી છે. હવે બિંદુ મૂકીને આલેખ તમે કમ્પ્લીટ આરામથી કરી લેશો, પણ નવું શું પૂછ્યું છે આમાં? તો કે આમાં આપણને એવું પૂછ્યું છે ઓજીવ તો દોરવાનો જ છે, પણ ઓછી દોર્યા પછી આનો મધ્યસ્થ મેળવવાનો છે. શું મેળવવાનું છે? મધ્યસ્થ. અને આલેખ ઉપરથી. તો આલેખ ઉપરથી મધ્યસ્થ કેવી રીતના મેળવશો? તો આપણે વાત થઈ ગઈ હતી કુલ ટોટલ એન કેટલા છે? તો કે ટોટલ એન 35 છે. તો n/2 કેટલું થશે? 35 ના અર્થે 17.5. તો હવે 17.5 પાસેથી આપણે જો આલેખ હોય આવી રીતના થી ઓછા પ્રકારનો, તો 17.5 પર એક રેખા આડી દોરવાની અને એક ઊભી રેખા દોરવાની, અને આ જે આપણને આપશે મધ્યસ્થનું મૂલ્ય આપશે. બસ આપણે આમાં એ જ વસ્તુ કરવાની છે. સૌથી પહેલાં 17.5 એટલે આની વચ્ચે આવશે 15-20ની. ત્યાં તમારે એક સીધી લાઈન ખેંચવાની, એ જ્યાં આલેખને ટચ કરશે ત્યાંથી તમારે ઊભી લાઈન ખેંચવાની અહીંયા. હવે ઊભી લાઈન એક્ઝેક્ટ ક્યાં આવી? તો કે 46 ને 47ની વચ્ચે આવી ગઈ એક્ઝેક્ટ. એટલે આપણો મધ્યસ્થ એમ કહી શકીએ 46-47 એક્ઝેક્ટ વચ્ચે, એટલે 46.5 આવે છે. ઓકે, આમાં ખૂબ કાળજી લેવી પડશે. જો તમે સહેજ પણ આલેખમાં સ્કેલ નહીં, સહેજ વડે આડી સ્કેલ થઈ ગઈ છે સહેજ પણ, તો 46.5ની બદલે તમને 47 આવી જાય અથવા 46 આવી જાય. એટલે પરફેક્ટ એક્યુરેસી 100% તમારે એક્યુરેસી રાખીને આલેખ બનાવવો પડશે જ્યારે તમને મધ્યસ્થ પૂછેલો હોય ત્યારે. ઓકે, તો એક્યુરેસી 100% જોશે. સહેજ પણ તમારે આમાં ભૂલ ચાલશે નહીં, કારણ કે તમારી જે નાની અમથી ભૂલ છે જવાબમાં મોટી ભૂલ લાવી શકે છે. ઓકે ને, હજી આપણને એવું પૂછ્યું છે કે તમે જે જવાબ મધ્યસ્થનો મેળવ્યો આલેખ ઉપરથી, એ જવાબ તમે સૂત્રનો ઉપયોગ કરીને પણ ચકાસો. શું સૂત્રનો ઉપયોગ કરીને જવાબ ચકાસો? જવાબ સાચો છે. તો દાખલો ઓનલાઈનથી થઈ ગયો ને. હવે તમારે શું કરવું પડશે પાછું? તો કે હવે તમારે આ જે આપણને કોષ્ટક આપ્યું છે એમાં સાદું કોષ્ટક બનાવવું પડશે, અને સાદું કોષ્ટક બનાવ્યા પછી પાછો મધ્યસ્થનો આખો દાખલો ગણવો પડશે. ઓકે, તો એ દાખલો તમને હોમવર્કમાં મોઢે આપવો છે. મધ્યસ્થ દાખલો તમારે જાતે ગણવાનો છે, આની ઉપરથી કોષ્ટક બનાવવાનું છે. હું કોષ્ટક બનાવતા શીખવાડી દઉં છું, દાખલો તમારે જાતે કમ્પ્લીટ કરવાનો છે. ઓકે, ચલો આની ઉપર કોષ્ટક આપણે એકવાર જોઈ લઈએ. કોષ્ટક કેવી રીતે બનાવશું? તો કે થી ઓછા પ્રકારના અર્ધસીમાનો ઉપયોગ થયો. હવે જો પહેલાં તમે દર્શાવો કે ન દર્શાવો કાંઈ ફેર પડતો નથી, કારણ કે આમાં ઓલરેડી 0 જ છે. 38 થી ઓછામાં કેટલા છે? 0 જ છે. તમે સીધા વર્ગની શરૂઆત ક્યાંથી કરશો? તો કે 38 થી 40, પછી 40 થી 42, એમ ક્યાં સુધી જશો? તો 52 કરતાં ઓછું કીધું છે એટલે છેલ્લો વર્ગ બનાવશો 50 થી 52. ઓકે, હવે 38-40માં કેટલા આવશે? તો કે 3 જ આવશે. પછી શું કરવાનું? બાદ 2 કરવાનું. 5માં 3 જાય તો 2, 9માં 5 જાય તો 4, પછી 14માં 9 જાય તો 5, 28માં 14 જાય તો
14, 32માંથી 28 જાય તો 4, એટલે 35માંથી 32 જાય 3. આ તમે યાદ કરો, ઓલરેડી આ વસ્તુ આપણે ભણી ચૂકીએ છીએ. આવો કોષ્ટક ઓલરેડી આપણને પહેલાં એકવાર આવી ચૂક્યો છે. ઓકે, તો તમારે આ દાખલો એક જાતે ગણવાનો છે. શું જાતે ગોતવાનું છે કે આની ઉપર પહેલાં સાદું કોષ્ટક બનાવવાનું છે, અને સાદું કોષ્ટક ગોત્યા પછી તમારે એનો મધ્યસ્થ ગોતવાનો છે. અને મધ્યસ્થ એક્ઝેક્ટ તમારે 46.5 આવવો જોઈએ. ઓકે, તો આ તમારો ફાઇનલ કોષ્ટક આવું બનશે. જો હજી કોઈને કોષ્ટક ન ફાવતું હજી આમાં જોઈ લેજો. આ પહેલો વર્ગ આપણે બનાવીએ કે ન બને કોઈ ફેર પડશે નહીં. 0 થી 38 વાળો આની કોઈ જરૂર છે નહીં. તમે નીચે સીધું બનાવો તો પણ ચાલશે. 38 થી 40માં 3, 40 થી 42 આ બેન બાદ 2 કરો, 5 માં 3 જત 2, 42 44માં 9 માંથી 5 જાય તો 4, પછીનું 44 46માં 14 માં 9 જાય તો 5, 46 થી 48માં 28 માઇનસ 14 14, પછી 48 થી 50માં 32 માઇનસ 28 એટલે 4, અને છેલ્લું 50 થી 52માં 35 માઇનસ 32 એટલે 3. ઓકે, તો આટલું કમ્પ્લીટ થયું. અહીંયા આપણે આખું આપણું 14મું ચેપ્ટર કમ્પ્લીટ કરીએ છીએ. હજી આપણે એક્સ્ટ્રા સમ બાકી જ છે. એના આજે આપણે 2 કે 3 લેક્ચર હજી લેશું, જેમાં આપણે આ એક્સ્ટ્રા લેક્ચર બધા સમ્સ પૂરા કરશું. અહીંયા તમારી ટેક્સ્ટબુક અત્યારે પૂરી થઈ. હવે તમારે હોમવર્કમાં શું કરવાનું છે, તો હોમવર્કમાં એક મધ્યસ્થનો દાખલો તમને જે હમણાં આપ્યો, આ કોષ્ટક તમારા માટે બની ગયું છે આખું. આના ઉપર મધ્યસ્થનો દાખલો ગણવાનો છે તમારે. એ સિવાય એક ઉદાહરણમાં પણ એક આલેખ આપેલો છે. એ આલેખમાં તમને 2 વક્ર એક સાથે પૂછેલા છે, એ કમ્પ્લીટ કરજો. ઓકે, હવે આજના આપણા ક્વેશ્ચન્સ જોઈ લઈએ આપણે અત્યારે. આજના જે આપણા 4 ક્વેશ્ચન છે નીચે મુજબ છે. તમારે 4 પ્રશ્નનો જવાબ નીચે કોમેન્ટ બોક્સમાં લખીને મોકલવાના છે. જેમાં પહેલો પ્રશ્ન છે, ઓજીવ દોરો માટે y-અક્ષ ઉપર ખાલી જગ્યા લેવામાં આવે છે. બીજો પ્રશ્ન, આપેલ આવૃત્તિ વિતરણ માટે ખાલી જગ્યા દોરીને તેનો મધ્યસ્થ શોધી શકાય છે. ત્રીજું, ખાલી જગ્યા મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી. અને ચોથું કે 2 ઓજીવનો છેદબિંદુ આ છે 23.7, 40.5 તેનો મધ્યસ્થ ખાલી જગ્યા છે. આ 4 પ્રશ્નો જવાબ તમે કોમેન્ટ બોક્સમાં લખીને મોકલવાના છે. ઓકે, અને હવે નેક્સ્ટ ટાઈમ આપણે આ ચેપ્ટરને લગતા જે અલગ અલગ વિશિષ્ટ પ્રકારના દાખલાઓ છે કે જે તમને 2 માર્ક્સમાં પૂછવાની શક્યતા ધરાવતા હોય એવા દાખલા આપણે શીખવાના છે. ઓકે, તો ફરી મળશું નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી ખૂબ સારી એવી તૈયારી કરો. બેસ્ટ ઓફ લક એન્ડ બેસ્ટ રીડિંગ. ઓકે, બાય બાય. થેન્ક યુ.